મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પર્યાવરણ પ્રેમી અને ગુજરાત ગ્રીન એમ્બેસેડર પટેલ જીતુભાઈ વર્ષોથી વૃક્ષ વાવવાની પ્રાધાન્યતા આપતા હોય છે. તેઓ જુદી જુદી રીતે પ્રકૃતિ માટે વિવિધ પ્રવૃત્તિ પણ કરતા હોય છે અને બીજા લોકોને પણ પ્રકૃતિની સેવા કરવા માટે દર વર્ષે પ્રેરતા હોય છે. તાજેતરમાં જ તેઓ બીમાર પડ્યા હતા અને એક મોટી સર્જરીમાંથી પસાર થયા હતા અને આ માટે તિરુપતિ ફાઉન્ડેશનના સ્ટાફ મિત્રોએ જીતુભાઈ જલ્દીથી સાજા થઈ જાય એ માટે 11,000 વૃક્ષો વાવવાની સ્ટાફ દ્વારા બાધા રાખવામાં આવી હતી. આજે મારા ઓપરેશન પછી આ મારા સ્ટાફે ઋષિવનના 11,000 વૃક્ષો મને સાજો કરવા માટેનું જે બાધા રાખી હતી 11 દિવસમાં, તો 7મા દિવસે વૃક્ષનારાયણે મને સાજો કરી દીધો અને 11,000મું ઝાડ અમારી આ ટીમ દ્વારા વવાવી રહ્યું છે. અમે ઘણા બધા પ્રયોગો વૃક્ષની બાધા રાખીને કર્યા હતા. અમે ભરતભાઈ સોલંકીની જ્યારે સરકાર હોસ્પિટલ છૂટી પડી એ વખતે 111 ઝાડ એમના માટે પણ વાવવાની બાધા રાખી હતી, તો એ પણ સાજા થઈ ગયા હતા. હું તો એમને ઓળખતો પણ નથી. તમે પણ તમારા સંબંધીઓના માટે આ વૃક્ષની બાધા રાખી અને સાજા કરો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું. મઘાનો વરસાદ પડી રહ્યો છે, લોકો હજારો ઝાડ વાવી રહ્યા છે. આપ રહી ન જાઓ, આવા મઘાના વરસાદમાં એક ઝાડ વાવો એવી આપ સૌને અપીલ કરું છું. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર. જય વૃક્ષનારાયણ દેવ, જય હિન્દ, વંદે માતરમ. જણાવતા આનંદ થાય છે કે આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક અને ગ્રીન એમ્બેસેડર ડૉક્ટર જીતુભાઈ તિરુપતિ, જે થોડાક બીમાર પડ્યા હતા અને સર્જરીની જરૂર હતી, તેમનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે એમની ખૂબ સારી તંદુરસ્તી છે. તો આજે અમે અહીંયા પાટણના નોરતા ખાતે 108 વૃક્ષો વાવી અને એમની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવાના છીએ. હું પણ એક પીપળો વાવવાનો છું. તો આપ સૌ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના તમામ ગ્રીન કમાન્ડોને વિનંતી સહ આહવાન છે કે આવો આપણે સૌ જીતુભાઈના તંદુરસ્તી માટે અને દીર્ઘાયુ માટે એક વૃક્ષ વાવી અને ઉછેરીએ અને ધરતી માતાના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણું યોગદાન આપીએ અને આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક જીતુભાઈ જલ્દીથી સાજા થઈ જાય અને પ્રભુ એમને દીર્ઘાયુ આપે એ માટે પ્રાર્થના કરીએ. જય વૃક્ષનારાયણ દેવ. આ બાદ જીતુભાઈ પટેલ 7 દિવસમાં સ્વસ્થ થઈ જતા કર્મચારીઓ સાથે મળીને 11,000માંનું છેલ્લું વૃક્ષ પોતે વાવ્યું હતું. આ ઉપરાંત તેઓની તબિયત સ્વસ્થ થઈ જતા 21,000 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 1 લાખ તુલસીના બિયારણનું વિતરણ કરાયું હતું.